નમસ્કાર મિત્રો, ધર્મસભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે ભટ્ટકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ છે, જેમાં 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા, કે જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંધમાં આપેલી છે, તે સાંભળવી તો તાવ, તરિયો, એકાંતરિયો આવતો નથી, મહારોગ થતો નથી. આ ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ આદિ બાધામાંથી મુક્તિ મળે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની પુત્રી ભગવાન ગણેશ અને શ્રી કાર્તિકેયના બહેન એવા ઓખાની આ કથા છે. જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ આપે છે, ત્યારે ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર તેમની સાથે લગ્ન કરે છે અને શ્રી કૃષ્ણ, મહાદેવ અને બાણાસુરની યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે. બ્રાહ્મણ ભટ્ટકવિ પ્રેમાનંદે કાવ્ય રૂપમાં, પદ્ય રૂપમાં આ ઓખાહરણને આલેખ્યું છે, જેને સાંભળવાનો પણ આનંદ આવે છે. ઓખાહરણની આ કથા, કે જે 93 કડવામાં છે, તે આપણે 3 દિવસ સાંભળીએ. એટલે પહેલા દિવસે કડવું 1 થી 31 સુધી, બીજા દિવસે કડવું 32 થી 63 સુધી અને ત્રીજા દિવસે કડવું 64 થી 93 સુધી. આ રીતે 3 દિવસ ઓખાહરણ સાંભળીએ તો કહેવાય છે કે સર્વે રોગ કષ્ટ મટે છે. માટે આપણે આ વિડીયોમાં સાંભળીશું મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ, કડવા 1 થી 32. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર દરેક નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. શ્રી ગણેશજીની પ્રાર્થના. એક નામ મુझને સાંભળ્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાતતણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જગભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર. આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્યાશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ર ફેણા શેષ નાગનેમાં, તો એ ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધારે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહામોટા જડમૂઢ હતામાં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્યાશક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી. તું તારા ત્રિપુરા ને તો તાળા, નિર્મળ કેશે રંગે રાતા. બીજી શોભાશી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. મા સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, વાગે મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વેને એમ કહે ત્રિપુરદાસ રે. કડવું બીજું. સુખદેવજી ઓખાહરણની કથા કહે છે. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણારે. દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે,
મહારોગ થતી મુકાય. તાવ તર્યો એકાંતર્યો ને ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સપનમાય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવ સ્કંદ. હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછડાયો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર સતરાણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂકમણી પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન. મરીચી સુત કશ્યપ કહીએ હિરણ્યકશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનો તન. બલિતણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં શંભુ ભોળા આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાનને રે. કડવું ત્રીજું બાણાસુરનું તપ શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યા મધુવનમાંય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપમાળા ઝાલી રે. માળા ઘાલ્યા શુગ્રીએ કાન રે. તો એ આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે. શરીર સૂકા કાષ્ટવત સમ થયું રે. મહાતપ્યો કેમ નવ બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે. તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે. તે તો માંડી બેઠો મહા જાપ રે. તમે કહો તો તેને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે. મારી વાત સુણો શૂલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગંદનો લઈયો રે. વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે. ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે. તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે. તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચડાવે બીલીપત્ર રે. તેને ધરાવું સોનાનું સત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે. તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે. આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળો નાથ કહેવાવું રે. હવે કપટી નાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે. મૂક્યો બાણાસુર શિર પર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે. તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે. આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે. મને આપો કર 1000 રે. કર એકો એવો કીજે રે. 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દેજો રે. અસ્તુ કહીને શિવવર આપ્યો રે. બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બહિવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘરે પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે વાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવનાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમીરાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય.
જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત. જળમાહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય. તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બહેવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય. સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર. વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. શિવજીએ શ્રાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક. જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય. લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે. રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. ઓહો શિવજી કહો જન મારો કેમ જાય. મારે નથી એકે બાળક તો કહે વલેશી થાય. મહારુદ વાણી બોલ્યા લે આ મારું વરદાન. એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નહાવાને બેઠા વિચાર્યું મન માય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અગળ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ. શોભા તેની શી કહું હું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરશી સોહીએ ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત. એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ. શોભા તેની શી વાત કહું શુકદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ. કંઠ કપોતને કામિની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભ્રાત. કંઠો પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જહેરે. ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. શિવજીએ ગણપતિજીનો શિરોચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ. ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હીંડો માથે ઘાલો ધૂળ. આંખ ધતુરો વિજયા ચાવો વાળ્યો આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિસતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય. લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળભળવા લાગ્યો આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માગસર વદ ચોથને દહાડે પુત્ર માર્યો તર્થ. તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જોઈને પડ્યું ચંદ્રના રથમાય. તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાંય. વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી. ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ. આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી તેવ.
નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે. બે બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમાયાજી ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા તા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમૈયાજીએ કરેલ વિલાપ. વાડી વિના ઝૂરે વેલડી, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નિપજ્યો, તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળી. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે હો ગણપતિ, બોલો હો બાળ. શિવ રે સાને માર્યો તન હો ગણપતિ. ઉમૈયાજી કરે રુદન, હો ગણપતિ. તેની સંપત્તિ પર ઘેર જાય, હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય, હો ગણપતિ. તે તરણાથી હળવી થાય, હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ. પેલા નારદિયાનું કામ, હો ગણપતિ. એ જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ. એણે વાત કરી સર્વ જૂઠી, હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ. મેં માર્યો તમારો તન, હો ગણપતિ. આ ઉગ્યો શોભુંડો દિન, હો ગણપતિ. શિવજીએ ગણપતિને આપેલ વરદાન. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તેને શિરે કીધો ખાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ. ગળગળીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવોમાં જશે શું પોસાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી. સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનું, કયા કામનો ઉદય વીણકુંભ. એ બે વસ્તુ કશાન કામની, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયે શિવ ચાતુરી, ગુણ ન દિયે લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ઘરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દેહરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે, પાર્વતી શાને લોચન જોડે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઉમૈયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમૈયાએ સાદ કર્યો બેચાર. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો, તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો, લૂણે ખોજે ખાય. જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અટંક. અપરાધ પાખે માત મારો, આવડો શો દંડ. ઉમિયા કહે મેં શ્રાપ દીધો, તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં બાઈ તારો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના ત્રીજા દહાડા, અન્ન અલૂણું ખાય. 30 નહીં તો વળી 5 દાડા, પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાળે તો 3 દિવસ વિશેક. 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલૂણું ખાઈને અવની સૂવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહરક્ષણ દાન કરવું, લવણ કેરું જેહે. પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તે.
વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની સી ગત થઈ તેનો કહું વિસ્તાર. વલણ કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુરમો ઝાર રે. કડવું 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંઝ્યાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકો જમાળ. બાણાસુરને રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુરને. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ બાણાસુરને. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય, તમો ઊંચ અમો નીચ છીએ મુખ કેમ દેખાડાય બાણાસુરને. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલીને કામિની નહિતર મારું ઠાર બાણાસુરને. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો તે રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુરને. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંઝ્યાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો રે રાજન બાણાસુરને. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાલ. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધના કહેવાય. પહેલા ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું કરમાયું વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કે તન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર, 10મો ચંડાળ તેને કહીએ જે કર્મે ચંડાળ. કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળ્યો બાણાસુર રાય પુત્ર ભાગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ. ચિત્રગુપ્ત લઈ આને તેડ્યા કર્મતણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર, તારા ઘેર એકે જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ, તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને સખા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચઢીને નવગણ્યો કાંઈ તાતરે, પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રેજે જન્મ સાતરે. કડવું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ, ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળો વાંજ્યો આપો એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ, વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય, સાણા જોશી તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપકુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તે માટે કરવો શું ઉપાય, તે માટે તેણી પ્રધાન એણી પેર પૂછે છે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શું ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાય. કડવું 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિ કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ
પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામશા દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડેને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી તો સમાધિ લહેરી ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્યા કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આપ્યો પૂર વિશે, તે કોંભાડે પુત્રી કરી. વલણ કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પૂછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો, એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે રે હળોતરા શત્રુ પાસે માંગે શીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય. જો અબળા રૂઠી જે કરે, દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિકુળ, નદી નૃપને કમલા. એટલો તો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી કોઈ એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મરકત મણી મોતીએ જડિયા, માહે પીરાજોના પાટ. હરશાળા ગજશાળા છે, હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગરમતા ઉલટ અંગનમાય. 1.25 લાખ યોદ્ધા રખવાળે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવમી જો લોચન રે. ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. સોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા, રમતની હોડા હોડ. હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી દૂર. ધમધમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે સૂર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબનિયું વધ્યું રે, ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બની, ઘડી ઘડે રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો, દહાડા 4 રે લોલ. ટાણે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી, તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને, કોઈ કહાવે રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થાય 2 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ, જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ, તો બેસે બ્રહ્મહત્યાય રે. કડવું 20મું. ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણે પેર બોલી, સાંભળ સહિયર વાત.
તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય. તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમરાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણે ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાય બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે નિપુર વાંજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુઆ કરકંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જોવું વાટડી રે. કડવું 23મું ઓખાની વિરહ વેદના. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી, સહિયર શું અણસારે દોહિલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, વિષ ઘોળી ઘોળી પીજે. આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર, સાસરે નિત્યે જાયને આવે સહિયર મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી, આંખે પ્રભુ નિત્ય પાણી રે સહિયર, એ રે દુખે હું દુબળી મને અન્ન ઉદક ન ભાવેજી, આરૂડી શૈયાએ સૂતા નિંદ કઈ પેરે આવે રે સહિયર, જળ વિનાની વેલડી ને લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે સહિયર, ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પિયુનો અધર રસ નવ ચાખ્યો રે સહિયર, મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન મારો જી સહિયર, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરશુંજી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાય જરતું રે સહિયર, બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે સહિયર, વચન રસિક કહેતા તરુણી ભારે લાવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષને પિયુને બોલાવે તે રુદિયા ભીતર સાલે રે સહિયર, સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી, બાંધે ગરી મારા કર્મે કરી શૂળીએ ચડાવી બાપે રે સહિયર, મલકતે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે સહિયર, અકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજશે બેનીજી, ગોપાલનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયર. કડવું 24મું ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો, બેની છોકર મત ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું સૌને હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો,
બેહની રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈત્ર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળે ને અવનીએ સૂવે જો, માતા ઉમિયાને આરાધે જો, થયું પૂર્ણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંતે જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. ગોરમાની પૂજા. બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી, સાંભળ સૈયર વાત, ગોરમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોઈ માસે કોણ દહાડે ગોરમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય, ફાગણ વદી બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન, સૈયા શેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોળે પામે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોરમા પાસે માંગણી. ગોરમા માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સોહામણી, ગોરમા માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોરમા માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોરમા માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોરમા માંગુ રે તમારી પાસ, અખંડ હે વાતણી ઘાટડી, ગોરમા માંગુ રે હું તો વારંવાર, ચાંદલો ચૂડીને રાખડી, ગોરમા માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. ઓખા ગોરમાને ઠપકો દે છે. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આ ફૂડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય, હું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બહેની કહેતી હતી જે નહીં ગોરમાં તોલે, પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા જેને નેત્ર બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળો સુવે સ્મશાનમાં ચોળે અંગે રાખ, માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હું હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર, ને પૂર્વાજે વિછવા ગાજે ઝાંઝરના ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી એકાવળ હાર, ચડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલ્યો ચાર, પગે પાયલ ને પૂર્વાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળે મોતી પોરવ્યા મોતીની શેરો 16, દર્પણ લીધું હાથામાં ને મુખી ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આંક ધતુરો અક્ષીઓ શંખાવલી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણા તણી કુમાર, હવે તો એમ જાણ્યો છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત,
મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29. ઓખા ઉમિયાજીને શ્રાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે, અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે, તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ, પીવા જબોળી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણે જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શ્રાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરુંને ન દીજે છે, માવીતર તમે કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30. ઓખા ગોરમાને ઠપકો દે છે. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યું વર, હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી, હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી, તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શ્રાપ, જા પરણજે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે આવી તારે 3 હજો ભરથાર. શ્રાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ઘણે રે તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સપનમાં આવી પરણશે પ્રાણતણું જીવન. તું જાગ્યા કેળે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સૈયા પાથરીને શણગાર્યું ભાવન, આજ સ્વપ્નંતરમાં આવશે મુજ પ્રાણતણું જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો, હજુ એ ન આવ્યો પ્રાણતણું જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વેણને ઉઘાડું, હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ છે એક, તે તણો પણ છાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલા આવ્યા છો તુમ ઉપર જાઓ વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમયાજીને કોઈ રૂવે છે નાર, ઉમયા કરે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નંતરમાં વડસસરો ભગવાન રે, સ્વપ્નંતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નંતરમાં ઓખા દિશે છે અટ્ટી રૂડી રે, સ્વપ્નંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા તે જાગ રે, તારે જે જોઈએ તે માંગ રે.
ઓખા ભર રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમને કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રિસાવી. મારા હૈયા કેરા હાર, આણી રે આપો આણી વાર. મિત્રો, પ્રેમાનંદજી કૃત ઓખાહરણ કડવા 1 થી 31 આપણે સાંભળ્યા. હવે આવતા વિડીયોમાં આપણે સાંભળીશું કડવા 32 થી 63. ત્યાં સુધીમાં મિત્રો વિડીયોને લાઇક, શેર અને આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો આ ચેનલ ધર્મસભાને સબસ્ક્રાઈબ કરી લ્યો. ધન્યવાદ. આ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. અલુણા વ્રત રખાય છે અને આ ઓખાહરણની કથા સાંભળવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.